અમદાવાદથી ઓમ પર્વત અને આદિ કૈલાસના ચોથા દિવસે અમે ચા પીવા માટે બીજા દેશમાં જતા રહ્યા. તો બન્યું એવું કે અમે પિથોરાગઢમાં હતા તો એવું વિચાર્યું કે આજનો દિવસ અમે પિથોરાગઢના નિયર બાય પ્લેસીસ છે એ વિઝિટ કરીશું. મોર્નિંગમાં સૌથી પહેલાં રાય શિવા ગુફા છે ત્યાં ગયા અને મંદિરની નીચે ગુફા છે અને ત્યાં લાઇમસ્ટોનમાંથી કન્ટિન્યુઅસ પાણી પડ્યા કરે શિવલિંગ ઉપર. એ જોવું બહુ સુંદર લાગી રહ્યું હતું. એના પછી અમે ગયા એરપોર્ટ વ્યૂ પોઈન્ટ, ત્યાં સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો અને પછી પહોંચી ગયા કામાખ્યા દેવી મંદિર. ત્યાં થોડું મેડિટેશન કર્યું, માતાજીના દર્શન કર્યા, સરાઉન્ડિંગ વ્યૂઝ પણ જોયા અને પછી અમે નીકળીને પહોંચી ગયા ઇન્ડિયા નેપાળ બોર્ડર. એ જગ્યાને કહેવાય છે જુલાગઢ. આધાર કાર્ડથી એન્ટ્રી લીધી, નેપાળમાં એન્ટર થયા, ચા પીધી, થોડો ઘણો ત્યાં ટાઈમ સ્પેન્ડ કર્યો. બપોરના ટાઈમે ભૂખ લાગી હતી તો પાછા પિથોરાગઢ આવી ગયા. એક રેસ્ટોરન્ટમાં ગયા અને રાગીના ઢોસા ખાધા જે બહુ જ ડિલિશિયસ હતા. એના પછી અમે કપિલેશ્વર મહાદેવ મંદિર ગયા. હવે એ મંદિર એક હિલ ઉપર હતું, કોઈ સ્પેસિફિક રસ્તો નહીં, તો પણ અમે આમ તેમ રસ્તો શોધતા શોધતા મંદિર ઉપર પહોંચી ગયા. અને ત્યાં જે ગુફા છે ને એ અદ્ભુત ગુફા છે. તમે એકલા જાઓ તો તમને 100% ડર લાગે, પણ અમે 2 જણા હતા અને પૂજારીએ પણ અમને રસ્તો બતાવ્યો. મંદિરમાં ગયા, ત્યાં શિવલિંગના દર્શન કર્યા, સંત મુનિ કપિલના જે આસન હતું એના પણ દર્શન કર્યા. ત્યાંથી રિટર્ન આવીને અમે પહોંચી ગયા પિથોરગઢ ફોર્ટ. ત્યાં સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો. રાતના ટાઈમે પિથોરાગઢ માર્કેટને પણ બાય વોક અમે એક્સપ્લોર કર્યું. ડિનરના ટાઈમે અમે પહોંચી ગયા એક રેસ્ટોરન્ટ, વેજીટેબલ ડિશ ટ્રાય કરી. ઘર જેવું જમવાનું હતું, ઘણું સારું લાગ્યું. હવે થોડું ઘણું વોક કરીશું અને આરામ કરીશું. અને આવતીકાલે અમે જવાના છે ધારચુલા અને ત્યાંથી આગળ જવાના છે ઓમ પર્વત અને આદિ કૈલાસ. હવે એ ક્ષણ આવી ગઈ છે જેનો તમને અને મને પણ વેઇટ છે. તો મળી આવતીકાલે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.